हेलो बच्चों, कैसे हो? हालचाल बढ़िया? चलो छेल्ले આપણે ઉદાહરણ 7.5 સુધી કરેલું છે। જુઓ 7.6 ની અંદર શું આપેલું છે ક્વેશ્ચનમાં કે દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈપણ કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે। એનું જે કોણીય વેગમાન છે એ અચળ રહે છે એવું આપણે સાબિત કરવું છે કોઈપણ બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કણનું। બરાબર, તો ચલો આપણે એવું વિચારીએ કે અહીંયા આ જે કણ છે એ ધારો કે આ દિશામાં તે અચળ વેગથી ગતિ કરે છે અને એનો આપણે સંદર્ભ બિંદુ ચલો ક્યાંક અહીંયા લઈએ કે કોઈપણ બિંદુની સાપેક્ષે હવે એનું કોણીય વેગમાન જે છે એ અચળ છે એવું આપણે સાબિત કરવું છે। તો એ ઓ બિંદુ આપણે સંદર્ભ બિંદુ કહીએ તો એનાથી આ જે થશે એનું સ્થાન સદિશ થશે r। ઓકે, હવે આ બંને વચ્ચેનો આપણે ખૂણો કેમ કે એનો વેગ થશે v તો એનું વેગમાન પણ આપણે p કહી શકાય કેમ કે જો આ કણનું દળ આપણે m વિચારીએ તો m * v પણ વેગમાન થઈ જશે એનું રેખીય વેગમાન। અને કોણીય વેગમાન માટે હવે આપણે જોઈએ એ બંને વચ્ચેનો ખૂણો તો ત્યારે આ જે છે એ દિશાને જો આપણે આગળ લંબાવીએ તો r અને p વચ્ચેનો ખૂણો આ થશે થીટા। જો એ થીટા કહીએ આ v ને આપણે પાછળની દિશામાં લંબાવીએ અને અહીંયાથી એક લંબ દોરીએ OM તો OM એ વેગની જે કંઈ પણ કાર્યરેખા કહીએ તેના પરનો લંબ થશે એટલે આ તો 90 ડિગ્રી। તો જો આ ખૂણો થીટા હોય તો આ ભી થીટા થશે। ચલો હવે આપણે કહીએ એનું કોણીય વેગમાન તો શું હોય કોણીય વેગમાન? કોણીય વેગમાન L = r cross p એટલે કે r p sin થીટા જેમાં એવું કહી શકાય કે p અને r sin થીટા આ રીતે પણ આપણે લખી શકીએ કે વેગમાન અને r sin થીટા ને આપણે સાથે લખીએ તો અહીંયા આ જે ત્રિકોણ છે એના પરથી જો આપણે sin થીટા કહેવું હોય તો sin થીટા એટલે શું થશે? તો sin થીટા એટલે સામેની બાજુ અને કર્ણ એટલે આ થશે OM/r એટલે કે OM શું કહી શકાય r sin થીટા તો આ થઈ જશે p * OM। હવે આ કોણ જે છે એનું સ્થાન ગમે ત્યાં હોય હવે અહીંયાથી આગળ જશે કદાચ અહીંયા આપણે વિચારીએ કોણનું સ્થાન ત્યારે સ્થાન સદિશનું મૂલ્ય બદલાશે એનો ખૂણો પણ બદલાશે પરંતુ OM જે છે એ હંમેશા એટલો જ રહેશે કેમ કે સંદર્ભ બિંદુ જો આપણે અહીંયા રાખીએ તો OM અંતર હંમેશા સમાન જ રહેશે અને એનો વેગ અચળ છે એટલે વેગમાન અચળ OM અચળ તો કોણીય વેગમાન કેવું રહેશે? અચળ। અને એવું કહી શકાય કે કોઈ એક બિંદુની સાપેક્ષે આ બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કણનું કોણીય વેગમાન હંમેશા અચળ રહેશે એટલે OM હંમેશા અચળ રહેશે। આથી આના પરથી કહી શકાય કે આકૃતિ પરથી કહી શકાય કે કોઈ એક બિંદુ જે અહીંયા આપણે કહીએ O ની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કણનું કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે। બોલો ક્લિયર? કેમ કે હંમેશા p તો વેગ અચળ છે એટલે વેગમાન અચળ OM તો ગમે તે કણ જે છે ગમે તે સ્થાન પર હશે
આ જે છે લંબ હંમેશા સમાન જ રહેશે, જે બદલાશે નહીં, r બદલાશે, sin θ બદલાશે, પરંતુ એનો ગુણાકાર બદલાતો નથી. આથી હંમેશા કોણીય વેગમાન કેવું રહેશે? અચળ રહેશે, જે આપણે સાબિત કરીએ છીએ. ચલો નેક્સ્ટ 7.7 જુઓ. શું કીધું છે 7.7 માં? એવું જ કંઈક છે કે દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધેલી હોય. એટલે બળની જે ચાક માત્રા જે છે એ એના બિંદુ પર આધારિત નથી. ધારો કે આપણે એવું કહીએ કે આ કોઈ પણ બે બિંદુઓ લઈએ A અને B, જેના પર બળ ધારો કે આ F આ દિશામાં લઈએ અને બીજું બળ F તેની વિરુદ્ધ દિશામાં લઈએ, તો કોઈ પણ એક ધન અથવા તો ઋણ કહી શકાય. તો આને આપણે જો ધન કહીએ F, તો આ જે છે ઋણ F કહીએ. અને હવે તેનો સંદર્ભ બિંદુથી બંનેના સ્થાન સદિશ કહીએ. ધારો કે A નો સ્થાન સદિશ R1 અને B માટેનો સ્થાન સદિશ છે R2. તો હવે આપણે જોઈએ છે બળ યુગ્મની ચાક માત્રા. તો બળ યુગ્મની ચાક માત્રા જો આપણે કહીએ તો બળ યુગ્મની ચાક માત્રા એટલે R ક્રોસ F થઈ જશે. તો અહીંયા આપણે કહીએ R1 ક્રોસ માઈનસ F પ્લસ આના માટે આપણે કહીએ તો R2 ક્રોસ F. હવે અહીંયા બળ સમાન છે, આને હવે આપણે પહેલા લખીએ તો R2 ક્રોસ F માઈનસ થઈ જશે R1 ક્રોસ F. તો બંનેમાંથી જો F કોમન લઈએ તો આ થશે R2 માઈનસ R1 ક્રોસ F1. હવે R2 માઈનસ R1 તો અહીંયા આપણે આ જે ગણીએ તો R2 માઈનસ R1 નું મૂલ્ય આવશે AB જેટલું. આકૃતિ પરથી શું કહી શકાય? R2 માઈનસ R1 ઇઝ ઇક્વલ ટુ AB થઈ જશે, એટલે કે A થી B સુધીનું અંતર. તો હવે આ બળ યુગ્મની ચાક માત્રા શું કહી શકાય? તો બળ યુગ્મની ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ R2 માઈનસ R1 ના સ્થાન પર આપણે કહીએ AB ક્રોસ આમ તો F જ છે, એટલે કે F. તો જો AB ક્રોસ F. હવે આ બિંદુ આપણે ગમે તે સ્થાન પર લઈએ, ધારો કે અહીંયા નીચે લઈએ તો પણ આ R1 અને R2 માઈનસ R1 તો આ AB જ થશે. હવે આ આપણે ગમે તે અહીંયા સ્થાન પર લઈએ તો પણ આ R1 અને R2 માઈનસ R1 AB જ થશે. આમ એના બિંદુ પર આધારિત નથી, કેમ કે A થી B નું જે મૂલ્ય મળશે એ તો દરેક વખતે સમાન જ થશે અને આ બળનું મૂલ્ય તો સમાન છે જ. આમ એવું કહી શકાય કે બળ યુગ્મની ચાક માત્રા એ લીધેલ બિંદુ પર આધારિત નથી. તેથી કહી શકાય કે તેથી બળ યુગ્મની ચાક માત્રા લીધેલ બિંદુથી સ્વતંત્ર છે અથવા તો આધાર રાખતી નથી. ઓકે, ચલો હવે એના પછી નંબર 8 જે છે અને 9 એટલે કે 7.8 અને 7.9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ સમજવામાં આવ્યું. શું કીધું છે જુઓ, નંબર 8 ની અંદર 7.8 ની અંદર શું છે? તો એક આપણને 70 સેન્ટીમીટર લાંબી અને 4 કિલોગ્રામ દળની એક ધાતુના સળિયા બંને છેડે 10 સેન્ટીમીટર દૂર એક છરીદાર ગોઠવેલ છે એવું કીધું છે. મતલબ આપણે કરીએ 7.8 અને એમાં આપણે કહીએ કે આ ધારો કે આપણી પાસે રહેલી એક 70 સેન્ટીમીટર લાંબી એટલે A થી B નું જે અંતર છે એ 70 સેન્ટીમીટર કહી શકાય.
ઓકે, અને એનું દળ છે 4 કિલોગ્રામ. તો એનું જે કંઈ પણ દળ હશે એનું જે વજન બળ લાગશે હંમેશા તેના કેન્દ્ર પર લાગશે. એ કેન્દ્રને અહીંયા જો આપણે g કહીએ તો એના પર લાગતું વજન બળ w જે છે એ નીચે તરફ હોય. ઓકે, ચાલો પછી બંને છેડાથી 10 સેન્ટીમીટર દૂર બે છરીદાર ગોઠવેલ છે. એટલે કે અહીંયા એક આપણે કહીએ છરીદાર K1 અને અહીંયા આપણે કહીએ છરીદાર K2 કે જે 10 સેન્ટીમીટર અંતરે જે હંમેશા ઉર્ધ્વ દિશામાં તેનું બળ આપશે. એટલે આને આપણે R1 કહીએ. તો અહીંયા જે છે એને આપણે R2 બળ કહીએ. અને આ જે અંતર છે એ 10 સેન્ટીમીટર આપણને આપેલું છે. આખી જે લંબાઈ આપણે કહીએ છીએ એ ટોટલ છે 70 સેન્ટીમીટર. આથી આ જે આપણે અંતર ગણીએ એ બંને જે છે એ 35 સેન્ટીમીટર જેટલા પણ થશે. ઓકે, તેના કેન્દ્રનું અંતર. ચલો પછી એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામનો બોજ લટકાવવામાં આવે છે. કોઈ પણ એક છેડાથી, ધારો કે એ છેડાથી આપણે 30 સેન્ટીમીટર, દ્રવ્યમાન કેન્દ્ર છે 35 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર એ કહીએ એટલે અહીંયા ક્યાંક હશે. ઓકે, જેને આપણે P બિંદુ કહીએ તો ત્યાં આપણે કોઈ પણ એક વજન બળ લટકાવવાનું કીધું છે 6 કિલોગ્રામ, જેને આપણે અહીંયા W1 થી કહીએ. તો W એ જે આપણી પાસે લાંબી ધાતુનો સળિયો છે તેનું વજન બળ છે અને આ લટકાવેલ વજન બળ છે. ઓકે, તો છરીદાર પરના પ્રતિક્રિયા બળ જોઈએ છે. મતલબ આપણે R1 અને R2 નું મૂલ્ય જોઈએ છે કે R1 કેટલું થશે અને R2 કેટલું થશે, આ આપણે જોઈએ છે. ઓકે, તો હવે અહીંયા સમતુલન સ્થિતિ આપણને આપેલી છે અને અહીંયા આપણને કીધું છે આ જે અંતર છે અહીંયાથી આ અંતર એ 30 સેન્ટીમીટર કીધું છે. તો આ જે વધશે તે 5 સેન્ટીમીટર હોય. આકૃતિ ખાસ સમજવાની, 1 by 1 આપણે આકૃતિ દોરતા ગયા અને એના નોટેશન આપણે લખતા ગયા. ચલો હવે સમતુલન સ્થિતિ આપણે કહીએ તો બંને સમતુલન સ્થિતિ આપણે દર્શાવવાની. એક રેખીય સંતુલન અને બીજું તેનું ચાલગતિ સંતુલન. બંને સમતુલન કરીએ આપણને R1 અને R2 નો આન્સર મળી જશે. તો હવે અહીંયા આપણે સૌપ્રથમ કહીએ તેના રેખીય સંતુલન માટે. તો રેખીય સંતુલન માટેની શરત. તો રેખીય સંતુલન તો કયા બળો R1 અને R2 ઉપરની દિશામાં છે, W અને W1 જે છે નીચેની દિશામાં છે. એ જ્યારે પણ સંતુલનમાં હશે ત્યારે એ રેખીય સંતુલન એટલે કે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એની સંતુલન સ્થિતિ કહી શકાય. એટલે શું કહી શકાય? R1 plus R2 is equal to W1 plus W કહી શકાય. સમજાય છે? ચલો તો હવે R1 plus R2 W1, તો W1 માં આપણને કીધું છે તેનું 6 કિલોગ્રામ નું વજન છે. તો M into G એટલે એવું કહી શકાય કે 6 into G. આ 6 ગ્રામ નથી પણ M into G, G એટલે ગુરુત્વ પ્રવેગ છે તો 6 into G. અને એ જ રીતે આ સળિયાનું જે વજન છે એ આપણે એનું દળ 4 કિલોગ્રામ કીધું છે તો એ થશે 4 into G એટલે કે 10 G થશે. R1 plus R2 તો R1 plus R2 જો હવે આપણે ગણીએ તો 10 into G નું મૂલ્ય અહીંયા આપણે 9.8 લઈએ તો આ થઈ જશે 98 ન્યૂટન. એટલે કે આપણને એક સમીકરણ મળશે R1 plus R2 is equal to 98 ન્યૂટન.
એક કન્ડિશન આપણને મળે છે. ચલો હવે ખાસ સમજવાનું ચાર્જ ગતિ સંતુલન. ચાર્જ ગતિ સંતુલન માટેની શરત. તો ચાર્જ ગતિ સંતુલનમાં આપણે એવું કહીએ કે જે કંઈ પણ ટોર્ક જે છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, મતલબ જે કંઈ પણ આપણે એનો સરવાળો કરતા જઈએ વિરુદ્ધ દિશામાં હોય તો માઈનસ કરતા જઈએ તો 0 લખીએ, અથવા સામસામે પણ સરખાવી શકાય. તો ચલો હવે અહીંયા ચાર્જ ગતિ સંતુલન માટે આપણે કોઈ પણ એક રેફરન્સ લેવો પડશે. તો એ રેફરન્સ આપણે જે બિંદુ લઈએ, એટલે કે ચાર્જ ગતિ માટેની સંતુલન જે બિંદુને સંદર્ભ તરીકે લેતા, કે કોઈ પણ બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ. તો હવે જે બિંદુને જો આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો હવે બધા માટે કહીએ, પહેલા r1 માટે કહેશું, પછી w1 માટે કહેવાનું, w માટે, પણ w માટે એનું અંતર તો 0 થઈ જશે, કે જે બિંદુને જો આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો એના પર જે વજન બળ છે એનું અંતર તો 0 થઈ જશે. તો r ક્રોસ f તો ત્યાં 0 થઈ જશે. અને પછી આપણે r2 માટે, તો ચલો પહેલા હવે આપણે r1 માટે લઈએ. તો r1 માટે આપણે કરવું છે r ક્રોસ f. અને ખાસ યાદ રાખો, આપણે શીખેલા છીએ કે કઈ રીતે r થી f ની દિશામાં આપણે જમણા હાથની આંગળીઓ વાળવાની. તો ચલો હવે r1, તો આ જે અંતર આપણને કીધું છે 35, અહીંયાથી આટલું આ 10 સેન્ટીમીટર છે, તો અહીંયાથી આ જે અંતર થશે એ 25 સેન્ટીમીટર અંતર થશે. સમજાય છે? જે બિંદુનું a થી અંતર 35 સેન્ટીમીટર હોય, a થી આપણને 10 સેન્ટીમીટર એક સપોર્ટ છરીદાર કીધું છે, તો આ 10 કાઢી નાખીએ તો આટલું અંતર વધશે 25. હવે r1 માટે કહીએ તો જે બિંદુ જે છે અહીંયા છે, ઓકે, r1 જે છે અહીંયા ઉપર છે, તો અહીંયાથી આ અંતર જે છે એ 25 સેન્ટીમીટર છે. અને હવે આ જે અંતર આપણે ગણીએ તો અંતરની દિશા આપણે હંમેશા લંબાવીએ છીએ, ત્યારે થશે આ બંને વચ્ચેનો ખૂણો. અને હવે બળ ઉપર તરફ, અંતર આ તરફ હંમેશા આપણે r થી f કહીએ છીએ. તો આ બળ છે, આ અંતર છે, તો r થી f જો આપણે જમણા હાથની આંગળીઓ વાળીએ, આપણે વાળવી પડશે આ દિશામાં, તો r થી f મળશે આપણને અંદર તરફ, એટલે કે ટોર્કની દિશા જે છે એ અંદરની દિશામાં મળશે. અંદરની દિશાને આપણે ઋણ કહીએ અને સંતુલન માટે આપણે = 0 કરશું. તો અહીંયા કહી શકાય આપણે r 25 r1, પરંતુ માઈનસ બધા જ અંતર સેન્ટીમીટરમાં છે એટલે કશું કન્વર્ટ કરવાની જરૂર નથી. ચલો પછી p બિંદુ માટે આપણે કહીએ. તો p બિંદુ માટે જે અહીંયા છે, p બિંદુ અહીંયા છે, એના પર લાગતું વજન બળ w1 નીચે તરફ છે, અને અંતર તો આ તરફ આવશે જ, અંતર 5 સેન્ટીમીટર છે, પણ અંતરની દિશા તો આપણે લંબાવવી પડશે. અને પછી આપણે કહીએ હવે r થી f, ખબર પડે છે? જમણા હાથની આંગળીઓ આપણે r થી f ની દિશામાં વાળીએ, r થી f, તો બહાર તરફની દિશા આપણે ધન લઈએ. તો હવે આ સમીકરણમાં આપણે કિંમતો મૂકતા જઈએ, તો -25r1 પ્લસ શું થઈ જશે 5 w1. અને હવે આપણે કહીએ r2 માટે,
જે બિંદુ અહીંયા છે R2 જે છે એ અહીંયા ઉપર તરફ છે અને આ પણ થઈ જશે 25 સેન્ટીમીટર નું અંતર. ત્યારે એને આપણે દિશા લંબાવીએ અને R થી F તરફ R થી F કરીએ તો પણ ટોર્કની દિશા બહાર આવશે. આના માટે કહી શકાય બહારની દિશા આપણે ધન લઈએ છીએ એટલે કે પ્લસ 25 into R2 is equal to 0. ચલો આ સમીકરણ ક્લિયર થયું બધાને? કમ્પ્લીટ કરવું છે આપણે R ક્રોસ F જે વિરુદ્ધ દિશામાં છે અંદર તરફ ઋણ લઈએ બહાર તરફની દિશા ધન. ફરીથી R1 માટે તો બળ ઉપર છે અંતર આ બાજુ R થી F અંદર તરફ આવશે ટોર્ક એટલે માઈનસ અહીંયાનું R થી F બહાર તરફ આવશે અહીંયાનું R થી F. આ R જે છે એ બળ છે અંતર આપણે R કહેવાય તો R થી F પણ બહાર આવશે. હવે બધી જ કિંમતો આપણે મૂકીએ અહીંયા -25 R1 W1 છે આપણી પાસે W1 મતલબ એ થશે 6 into G. ઓકે કેમ કે એનું 6 કિલોગ્રામ નું દળ છે. તો હવે અહીંયા જો સમીકરણ લખીએ તો -25 R1 પ્લસ 25 R2 અને પ્લસ 5 into W1. ચલો તો W1 એટલે 6 into 9.8 કરી દઈએ તો 6 into 9.8 into 5 એ કરી જ દઈએ તો આ થઈ જશે 2940 કેમ કે 9.8 into 6 into 5 294 तो प्लस 294 is equal to 0. ओके હવે અહીંયા આપણે 25 કોમન લઈએ તો આ થઈ જશે R2 R1 is equal to આ બાજુ લઈએ તો -294 કહીએ તો R2 R1 is equal to 294 upon 25 तो डिवाइडेड बाय जो 25 करिए तो 11.76 तो R2 R1 થશે -11.76 અને આ જે છે તો ન્યૂટન માં છે જ. ઓકે હવે આ બંનેને આપણે સોલ્વ કરીએ તો જો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 જો બંનેનો આપણે સરવાળો કરીએ તો R1 કેન્સલ થઈ જશે. સમજાય છે? તો પહેલા આટલે સુધી લખી લો. ચલો હવે એવું કરીએ 1 અને 2 નો સરવાળો લેતા 1 + 2 लेगा तो जो 1 + 2 લઈએ તો R2 ધન છે R1 કેન્સલ થઈ જશે मतलब 2R2 is equal to 98 minus 11.76 એ થશે 86.24 तो R2 86.24 by 2 मतलब 43.12 न्यूटन R2 આપણને મળશે. चलो तो R2 जो આપણને મળે તો R1 કેટલું થશે તો 1 પરથી R1 is equal to શું કહી શકાય 98 minus R2 मतलब 98 minus 43.12 करिए तो 54.12
4.88 લગભગ 55 ન્યૂટન અને આ જે છે એ લગભગ 43 ન્યૂટન કહી શકાય. આમ જે આપણને આન્સર આપણે કહીએ કે જે K1 અને K2 જે છરીદાર છે એના બળ જે છે R1 R2 કેટલા થયા તો R1 55 અને R2 જે છે 43 ન્યૂટન. ઓકે, આ રીતે તેને સોલ્વ આપણે કરી શકાય. ચલો નેક્સ્ટ નંબર 7.9 આ લખી લો, વિડિયો પોઝ કરીને લખવાનો. ચલો હવે 7.9 પણ આના જેવો જ ઇમ્પોર્ટન્ટ, જેમાં થોડી કંઈક કન્ડિશન આપણને અલગ આપેલી છે. તો જુઓ શું છે 7.9 ની અંદર ત્રણ મીટર લાંબી એક નિસરણી આપેલી છે જે 20 કિલોગ્રામનું વજન ધરાવે છે. ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે, આકૃતિમાં દર્શાવેલ છે અને તેનો નીચેનો છેડો 1 મીટર દૂર છે. તો દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ કેટલા હોય? એનો મતલબ કે આપણે એવું કહીએ કે આ કોઈ પણ એક દિવાલ, આ જે છે તળિયું અને આ કહીએ આપણે નિસરણી. થોડી આપણે આ પ્રમાણે દોરીએ તો આ કંઈક આપણને નિસરણી આપેલી છે. ચલો, જેમાં આ બાજુ જે છે ઘર્ષણ રહિત કીધું છે કે ઘર્ષણ રહિત દિવાલ પર ટેકવેલ છે અને છે કેટલી 3 મીટર લાંબી. જ્યાં ટેકવેલ છે નીચે તે દિવાલથી 1 મીટર દૂર છે. તો હવે જો આપણે નિસરણીના નામ આપી દઈએ AB, આ બિંદુને આપણે નામ આપીએ C, તો આ અંતર આપણને મળી જશે. હવે પાયથાગોરસથી મળે કે BC સ્ક્વેર જે છે એ આનો સ્ક્વેર માઈનસ આ થશે, કેમ કે આકૃતિ પરથી શું કહી શકાય, હજી આપણે બળો દર્શાવવાના બાકી છે. પહેલા આપણે અંતરની વાત કરીએ તો આકૃતિ પરથી શું કહી શકાય, AB square is equal to AC square plus BC square. તો BC square is equal to AB square minus AC square. AB square એટલે 9 અને AC square એટલે 1 મતલબ 8. તો BC જે છે એ √8 મતલબ 2√2 થઈ જશે. તો 2√2 મીટર આ જે છે અંતર કહી શકાય. ચાલો ઓકે, હવે અહીંયા આપણે જોઈએ છે દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ. એનો મતલબ અહીંયા જે ઘર્ષણ રહિત છે, મતલબ આનું જે કંઈ પણ પ્રતિક્રિયા બળ થશે એ દિવાલનું પ્રતિક્રિયા બળ આ દિશામાં જે ટેક્સ્ટબુક મુજબ કહીએ તો આપણને F1 આપેલું છે. હવે અહીંયા ઘર્ષણ બળ પણ છે, આથી એનું જે પ્રતિક્રિયા બળ થશે એ અહીંયા થોડું ક્રોસ હશે, આથી પ્રતિક્રિયા બળ જે છે આપણે થોડું ક્રોસ લેવું પડશે, જેને અહીંયા કહીએ આપણે F2. તો હવે અહીંયા બે બળો થશે, એટલે કે આના આપણે બે ઘટકો વિચારી શકાય. એક આ દિશામાં આનો ઘટક લઈએ જે થઈ જશે એનું ઘર્ષણ બળ F, અને અહીંયા આપણે કહીએ કે એનું લંબ બળ M. એટલે F2 ના બે ઘટકો પડશે, કેમ કે એક ઘર્ષણ બળ જે તેને ગતિ રોકશે, એટલે કે નિસરણી જે છે એ લપસી જતા અટકાવશે, એ અહીંયાનું એક ઘર્ષણ બળ હશે જે આનો એક ભાગ થઈ જશે, અને તેનું વિરુદ્ધ આપણે બીજું લંબ બળ કહીએ તો એ M થઈ જશે. તો હવે આ બે બળોની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, એક F2 અને બીજું આપણે કહીએ F1. F1 અને F2 આપણે જોઈએ છે. ઓકે, હવે આ જે આપણે નિસરણી કહીએ એના હંમેશા કેન્દ્ર બિંદુ પર એક બળ લાગતું હોય, જેને આપણે તેનું વજન બળ કહીએ W, તેના દળને લીધે. ઓકે,
તો હવે અહીંયા પણ આપણે તેની કન્ડિશન લેવી પડશે. કન્ડિશન મતલબ તે રેખીય સંતુલન અને ચાક ગતિ સંતુલન માટેની શરત. તો હવે રેખીય સંતુલન માટે શું કહી શકાય? તો જુઓ અહીંયા આ જે છે નીચે તરફનું બળ અને આ લંબ બળ જે છે ઉપર તરફનું બળ સંતુલનમાં હશે ત્યારે ન ખસે. બીજું આ F1 જે ડાબી બાજુએ છે અને ઘર્ષણ બળ F જે છે જમણી બાજુએ છે આ પણ સંતુલનમાં હશે ત્યારે તે ખસે નહીં. આકૃતિ પરથી F2 બળના બે ઘટકો લેતા પહેલું આપણે કહીએ લંબ બળ M અને બીજું આપણે કહીએ ઘર્ષણ બળ F. ચલો હવે આપણે કહીએ રેખીય સંતુલન માટેની શરત. તો રેખીય સંતુલન માટે કહી શકાય કે આ બંને બળો સમાન અથવા તો n - w = 0. n અને w જે છે સમાન અને વિરુદ્ધ દિશામાં છે એનો સરવાળો 0 તથા F1 - F = 0. અહીંયા કહી શકાય n અને w સમાન, અહીંયા કહી શકાય F1 અને F સમાન. તો n તો મળી જશે, w એટલે વજન બળ. તો વજન બળ અહીંયા આપણને 20 કિલોગ્રામની નિસરણી આપેલી છે તો 20 * g થશે એટલે કે 20 * 9.8. તો 9.8 * 20 કરો કેટલું આવશે? 196. તો 196 ન્યૂટન આપણને લંબ બળ મળે છે. તો લંબ બળ એક ઘટક આપણને મળી જાય છે. હવે F1 અને F2 આ બંને આપણે બાકી રહ્યા જે આપણને હવે જે ચાક ગતિ સંતુલનની શરત કહીએ તેના પરથી મળશે. તો હવે આપણે કહીએ ચાક ગતિ સંતુલન માટેની શરત. તો ચાક ગતિ સંતુલન જો કહીએ તો એમાં આપણે એ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ એટલે જેટલા પણ બળો છે n F2 અને F તેના માટે કહી શકાય કે તેનું અંતર 0 થઈ જશે. એટલે એકદમ ઈઝી, જેટલું સરળતા પડે એટલું કરવાનું. એ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેતા. તો જો આપણે એ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ તો n1 થી એનું અંતર 0, f નું પણ અંતર 0, f2 નું અંતર પણ 0. એટલે અહીંયા માટેની ચાક ગતિ હવે કરવી પડશે નહીં. ફક્ત બે જ બળો બાકી રહ્યા, એક આ w વાળો વજન બળ વાળો અને એક f1 વાળો. એનું આપણે a થી અંતર લેવું પડશે. તો ચલો પહેલા હવે આપણે f1 માટે કહીએ. તો જો F1 કઈ દિશામાં? આ દિશામાં. એટલે આ રીતે લઈએ F1 ને અને આને આપણે આ દિશામાં લંબાવી દઈએ અને A થી આ અંતર તો છે જ આપણી પાસે B થી C સુધી. એટલે કે અહીંયા આપણી પાસે A બિંદુ છે. તો આ અંતરને આપણે આ દિશામાં લંબાવી શકાય. તો R × F બહાર તરફ આવશે R થી F. આ અંતર છે આપણી પાસે 2√2 મીટર. સમજાય છે? સંદર્ભ બિંદુ આપણે કહીએ છીએ તો અહીંયા આ અંતર થશે અને અહીંયાથી આ અહીંયા બળ થશે. તો R થી F
બહાર તરફ. હવે આપણે W માટે કહીએ અને પછી એનું સમીકરણ આપણે લખીએ. તો W માટે એ બિંદુ અહીંયા છે, આ અંતર થશે અડધું કેમ કે એનો મધ્ય બિંદુ એથી છે, અને અહીંયાથી નીચે તરફ લાગશે W. અંતર થશે આ બાજુ, આ અંતર અડધું એટલે કે 0.5 મીટર, અને R થી F આ દિશા થશે કે અહીંયા આપણે કહીએ આ અંતર R, આ નીચે તરફ R થી F તો અંદર તરફ આવશે. એક બહાર અને એક અંદર છે, બંનેનો સરવાળો જે છે 0, એક પ્લસ અને એક માઈનસ. તો અહીંયા આપણે કહી શકાય કે 2√2 F1 માઈનસ 0.5 W is equal to 0. હવે W મતલબ n એ તો છે જ આપણી પાસે 196. ઓકે, તો આ થશે 2√2 F1 is equal to 0.5 W. W છે આપણી પાસે 196. તો હવે F1 જે છે એ 196 into 0.5 divided by 2√2 થશે. ચલો તો હવે કરો કેલ્ક્યુલેશન. 196 into 0.5 divided by 2 અને divided by √2 मतलब 1.414 જે થશે 34.65. લા થયું 34.65 ન્યૂટન જે આપણને F1 મળે છે. એટલે F1 આપણી પાસે મળી ગયું. જો F1 મળે તો F1 અને F તો સમાન જ છે અહીંયા. તો F is equal to 34.65 ન્યૂટન. લગભગ ચલો આપણે એવું કહી દઈએ 35 ન્યૂટન. તો આ જે છે 35 ન્યૂટન આપણને મળે છે. F1 આપણને મળી જાય છે. બાકી રહ્યું હવે F2. F2 ના બે ઘટકો લીધા છે. ઓકે, તો અહીંયા જ આપણે એની કેલ્ક્યુલેશન મુજબ લખી દો. તો F2 is equal to √n square plus f square. વર્ગનો સરવાળો n 196. તો 196 નો સ્ક્વેર પ્લસ f નો સ્ક્વેર એટલે કે 35 નો સ્ક્વેર. તો 196 into 196 આ થશે 38416 અને 35 નો સ્ક્વેર 1225 પ્લસ 38416 જે મળે તેનું અંડર રૂટ લઈએ એટલે 199. F2 જે છે એ 199 ન્યૂટન આપણને મળશે. આમ જે પ્રતિક્રિયા બળ આપણને કીધા છે એ એક 199 ન્યૂટન અને બીજું આપણને મળે છે 34.65 મતલબ લગભગ 35 ન્યૂટન જે સાબિત થાય છે. જોઈ લો તેની અંદર. અને વધારાનો અહીંયા એક આપણને ખૂણો આપેલો છે કે જો આ F2 એ સમક્ષિતિજ સાથે ધારો કે આલ્ફા જેટલો ખૂણો રચતો હોય તો આ આલ્ફાનું મૂલ્ય પણ આપણને મળી શકે. જે આલ્ફા થઈ જશે n upon f પરથી. એ થોડું જાતે કરી લો. અહીંયા જો હું લખી દઉં તો કહી શકાય કે tan આલ્ફા. તો tan આલ્ફા એટલે શું? સામેની બાજુ. સામેની બાજુ એટલે n અને પાછળની બાજુ એટલે f. n upon f. n કેટલા છે આપણી પાસે? 196. f કેટલા છે આપણી પાસે? f નું મૂલ્ય છે 35. કરી દો, થઈ જશે. લગભગ 80 ડિગ્રી જેવું થશે. ઓકે, ચલો હવે ઉદાહરણ નંબર 10. આ વિડિયો પોઝ કરી અને લખી લો આટલું.
હવે ઉદાહરણ નંબર 10 11 જે છે આપણે એક વખત કરેલા જ છે, જલ્દીથી એનું એક વખત રિવિઝન જ કરી લઈએ ફક્ત. જે આપણે થિયરી કરેલી છે સમાંતર અને લંબ અક્ષના પ્રમેયની અંદર લખેલું છે, બસ એનું જ રિવિઝન છે. જુઓ શું કીધું છે કે તક્તીના તેના વ્યાસના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય, તો તક્તીના વ્યાસના અનુલક્ષીને આપણે કોઈ પણ એક તક્તી કહીએ તો એક એની આ x અક્ષ થશે, આ કોઈ પણ એક બીજી x થશે જેની વ્યાસવાળી હશે, અને હજી આ પણ એની વ્યાસવાળી, એટલે બે અક્ષો એની વ્યાસવાળી થશે x y અને z. તો તેને વ્યાસના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય, તો લંબ અક્ષના પ્રમેય પરથી એવું કહી શકાય કે Iz = Ix + Iy. આ બંને વ્યાસમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા છે. આથી x અને y ના મૂલ્ય તો સમાન હોય, તો Iz = શું કહી શકાય 2Ix અથવા તો 2Iy. હવે તક્તીની લંબ અક્ષના અનુલક્ષીને હંમેશા જડત્વની ચાક માત્રા હોય mr²/2, પરંતુ Iz હોય હંમેશા mr²/2. આથી શું થશે mr²/2 = 2Ix, તો Ix થશે mr²/4. તેના વ્યાસમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થશે mr²/4. જેની ડિસ્કશન આપણે કરેલું છે આગળ. એવું જ છે નંબર 11 કે કોઈ પણ આપણને m દ્રવ્યમાન અને l લંબાઈનો એક સળિયો આપેલો છે, અને કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, ધારો કે અહીંયા આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે જોઈએ છે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ગણીએ. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા Ic. તો આ જે અંતર છે એ d = l/2 થશે. તો સમાંતર અક્ષના પ્રમેય મુજબ શું કહીએ I = Ic + mv². તો સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય ml²/12 પ્લસ m d² એટલે થશે l² અને 2 નો વર્ગ 4 ml²/4. એટલે 7 હશે 12. તો અહીંયા આપણે 3 વડે ગુણવા પડશે, તો 3ml² અને ml² એટલે 4ml² થઈ જશે. એટલે કે ml²/3. તો સળિયાના કોઈ પણ એક છેડામાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થશે ml²/3. ચલો એ જ રીતે છે નંબર 12. શું કીધું છે? એક પાતળી રિંગના તેના વલયના સ્પર્શકના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? એનો મતલબ આ આપણે કહીએ પાતળી કોઈ પણ એક રિંગ કે જેની ત્રિજ્યા છે r, અને તેના કોઈ છેડાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈએ છે. તો આ થઈ જશે તેનો વ્યાસના અનુલક્ષીને, અને આ થશે તેનો સ્પર્શક. તો સ્પર્શકના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે જોઈએ છે. તો આ થયો સમાંતર અક્ષના પ્રમેય મુજબ. અંતર થઈ જશે એનું ત્રિજ્યા જેટલું. તો સમાંતર અક્ષના પ્રમેય મુજબ શું કહી શકાય? I = Ic + md². તો વ્યાસમાંથી પસાર થતી અક્ષના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય રિંગની mr²/2, અને આ m અંતર છે r એટલે mr². લસા લઈએ તો 2 + 1 3 3/2 mr². આમ કોઈ પણ પાતળી રિંગને
તેના સ્પર્શકના અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થશે 3/2 mr². ઓકે.